પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ખરોડિયા નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, 3ના મોત, 5 ઇજાગ્રસ્ત। પાલનપુર તાલુકાના ખરોડિયા ગામ નજીક આજે રાજ્ય પરિવહનની એસટી બસ અને રિક્ષા વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ વડગામ તરફથી આવી રહેલી રિક્ષા ખરોડિયા ગામ નજીક એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચરઘાણ નીકળી ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે। અકસ્માતમાં મૃત્યુ પામનારના નામ: લક્ષ્મણભાઈ વાલજીભાઈ પરમાર, ઉંમર 20 રહેવાનું, ગઠામણ; ગલબીબેન બાબુભાઈ શ્રીમાળી, ઉંમર 62 રહેવાનું, કબીરપુરા; કંકુબેન મફતલાલ શ્રીમાળી, ઉંમર 60 રહેવાનું, કબીરપુરા। પોલીસનું આ વિશે શું નિવેદન છે? આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈએચ બી ધાંધલિયાએ જણાવ્યું હતું કે ખરોડિયા નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર 3 લોકોના મોત થયા છે। અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને નાની મોટી ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની તપાસ હાલ ચાલુ છે। सर क्या घटना हुई थी? यहाँ पे कितने लोग लाए? यहाँ पालनपुर जनरल हॉस्पिटल में सुबह वडगाम से पालनपुर जाती हुई बस और एक रिक्शा का एक्सीडेंट हुआ। इसमें से 3 लोगों को तो वहाँ ही देहांत हो गया उस जगह पर, और बाकी जो पेशेंट है उसमें से 5 दर्दी इधर लाए गए थे, और उसमें से 5 में से 2 दर्दी छुट्टी लेकर चले गए और 3 दर्दी इधर भर्ती है। तीनों की कंडीशन स्टेबल है। कोई सर डेथ की कोई डेथ हुई थी क्या? हाँ, डेथ ऑन द स्पॉट 3 लोगों की डेथ हुई है।